મારો કમલેશ ક્યારે આવશે? બોલે મારી દીકરા. અરે કાકા તને યાદ કરું છું. શું કરો છો સવાર સવારમાં? અને કાકા તમે ચા પાણી પીધી કે નહીં? અરે કાકા શું કરતા હતા તમે ફોનમાં? કઈ નહીં, કમલેશને યાદ કરતો. અચ્છા, કમલેશને યાદ કરતા હતા. હમ. અને કાકા જમીન તો ઘણી છે તમારે કાકા. જમીન કેટલી છે? જમીન તો દીકરા ઘણી બધી છે જમીન. વાત સાચી કાકા, તમે થોડી વેચી દો તો તમારે ઘણા જ પૈસા આવે અત્યારે તો. અને અમે તમારા દીકરા જેવા જ છે કાકા, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર ધ્યાન નથી. રાખશે તમારું. અને અમે તમારું પૂરેપૂરું ધ્યાન રાખશે. બરોબર? કમલેશ અહીંયા હોય કે ના હોય કોઈ ફરક નહીં પડતો. અમે બેઠા હા કાકા તમારા માટે. ચિંતા કરવાની જરૂર નથી તમારે. બરોબર કે? બરોબર. એટલે કાકા તમે ચિંતા મત કરો. હો, અમે બેઠા છો તમારા એટલે. ગમે ત્યારે ફોન કરશો, મેં હાજર જ છે. તારા દીકરા એવું નથી. તો કાકા કેવું છે, તમારે જે જમીન છે આપણે થોડી વેચી દઈએ તો આપણે પૈસા લોટ આવે ને કાકા? ખોટી જીત ચૂકા કરો, આલી દો ને જમીન. પહેલા મારે આજે જમીન નથી વેચવી ને કાલે નથી વેચવી. હું જમીન તો વેચવાનું જ નથી. કાકા તમે હે ને ખોટી જીદ મત કરો. હવે જમીન વેચી મારો. જમીન તો ક્યારે એવું નહીં વેચવાનું, મારા છોકરાઓ માટેની છે. આ નહીં માને, આ કાકો નહીં માને, આ કાકો નહીં માને, કદી નહીં માને. આર્યો કાકો નહીં મોને રહ્યા. શું કરવું કઈ ખબર નથી પડતી. આ પૈસા તો જરૂરી જ છે. હા કાકા. દેવા તો પડશે કાકા. હા હા દીકરા. એનો ફોન આવ્યો છોકરાનો. હા હા. હા બેટા. ક્યારે આવે? હેલો. કઈ નહીં બેટા, ઘરે બેઠો હતો. હા દીકરા. હા સેદુબા ઘટુજી. હા બેટા, હાલ બી મને ધમકી જ આપે છે. 2 દિવસમાં આવે છે ને દીકરા મારા. હા તો આવજો. હા હા જલ્દી આવજો હો. એ હા કાકા હવે તમારી ખેર નથી. ભલે કમલેશ તો આવતો પણ જમીન તો હું વેચાઈને જ રહીશ. જમીન તો આજે નહીં આપવાનો કે કાલે નહીં વેચવાનો. અરે આ વ્યક્તિનું મારે શું કરવું આનું કરી પૈસા તો લેવા જ પડશે. પણ સેદુભા દીકરો આવે ને એ પહેલા આપણે જમીનનું બધું ક્લિયર પૂરું કરી કરી દો. દેવું પડશે. પૂરું કરી દો. આજ નહીં તો કાલ કાકા એ જમીન તો હું વેચાઈને જ રહીશ. જેટલો તમારો ભાગ છે એટલો મારો ભાગ છે એમાં. બરોબર? તમારથી જે થાય કરજો. જમીન તો હું આજે નહીં આપવાનો કે કાલે નથી આપવાનો. જમીન તો ચલો બસ પછી એની વાત. ચલો. તાલુકામાં જઈને વાત કરું, કરી દઈએ, પાસ કરાવી દઈએ. ફટોફટ કામ કરાવવું પડશે ને લેટ થઈ ગયું. હમણાં રસ્તા બધા ખાડા ખાબોચિયાવાળા થઈ જશે. તલાટી આવે તો તલાટીને મળીને 2 જણા હાથે જઈને તાલુકામાં જઈએ. સરપંચ સાહેબ આવો આવો ભટુજી, મજા આવો. કેવું કેવું ચાલે તમારે? શાંતિ, બીજું કોઈ તકલીફ તો નહીં? કોઈ નહીં, મેલા બેલામાં કોઈ ચીજ નહીં. એક વાત સાંભળી હતી. હા બોલો. પેલા બાબુજીના જે ભત્રીજા છે ને, 2 મારા બેટા વિચિત્ર લાગી. હા એ એના કાકાની જે બાબુજીની જમી છે ને એ પચાઈ પાડવા માંગી. હું વચમાં બાબુજીને મળ્યો હતો તો વાત કરતા હતા. એમના ભત્રીજોનો બહુ ત્રાસ છે. સરપંચ સાહેબ હું એ વાત કરતો હતો કે કમલેશને હું ફોન પેલા વિચારું વાત કરું. બાબુજી હમણાંથી મને મળ્યા નહીં. હા કદાચ તમને મળી તો કહેજો કે એના ભત્રીજોથી હે ને ચેતી ન રહી. કેમ કે છોકરો બહાર છે હાલ આવા એવો નહીં. બરાબર? છોકરો બહાર રહે ને એ રહે હોય ને હે ને બાબુજીને પોહલાઈને કદાચ જમી વેચાઈ ના દી. એટલે મળી તો તમે વાત કરજો. હો મળી તો વાત કરી. બીજું તો સારું છે ને? બીજું કોઈ કામકાજ હોય તો કહેજો. બરાબર? અડધી રાતે આવજો તમે તારા આપણી જોડે. કોઈ ચિંતા કરવાની નહીં.
હો મારો દીકરો બહાર છે તોય મારું કેટલું ધ્યાન રાખે છે. હા ગમા કેમ બોલ છો? બેટા. મજામાં છો બાપુજી? એકદમ મજા બેટા બોલ. શું કરો કહો? કોઈ નહીં બસ આ બેઠો તો તમે તને જ મારી હમણાં યાદ કરતો હતો. એવો હા બેટા. તો તમે મારી ચિંતા કરશો નહીં, બરાબર? હું રેડી છું, હું કમ્પ્લીટ છું, અને ટૂંક જ સમયમાં હું ઘરે આવી રહ્યો છું. હા તો દીકરા જલ્દી આવજે હો? મારા. તમારી તબિયત સાચવજો. મારી તબિયત ચિંતા નથી કરે. એ હા મારી તબિયત તો રેડી જ છે એકદમ. હા હા. કેટલી ચિંતા કરે મારો દીકરો. દૂર બેઠો તો આટલી ચિંતા કરે. પ્રોપર્ટીના કાગળ લઈને આવે એટલી જ વાર સહી કરાય, અને પ્રોપર્ટી તો લેવી જ પડશે આના જોડેથી. હવે ચાલો. બસ ખાલી સેધુભા આવે એટલી જ વાર. હવે બાકી નામ પણ મારું પતેન્દર છે. શું પતુજી ઓ, આઈ ગયો? સેધુભા આઈ ગયા? હાઉ પક્કા પાયે કોમ કરી દીધું એ. હા. શું કર્યું કો પેલું બધું કમ્પ્લીટ થઈ ગયું? સેધુભા હા હવે બસ ષડયંત્ર રચાઈ ગયું છે. બસ ખાલી ફાઇલ તૈયાર થઈ ગઈ, હા. તો હવે બસ ખાલી સહી કરાવું એટલી જ વાર. પછી તમે ખાલી સહીની જવાબદારી લઈ લો, આગળનું બધું મારું. એક વાર ખાલી કાકો સહી કરી દે તો હા. પછી ભલે કાકો હોય કે કાકાનો છોકરો, પછી નામ પણ મારું ફતેન્દર છે. કોઈને ફેજા વગર રહેતો. એવાને સીલી નોખું અને આ કાકાનોય બસ ખાલી પ્રોપર્ટી આપણા નામે થઈ જાય, પછી રહેવાનું મહેલમાં અને મોજ કરવાની. તો ચાલો હવે. જોઈ લો તમે એક દોન નું આર્યું. વકીલ બાજુ બધું પક્કા પાયે કરી દીધું એ બરોબર. સેદુભા તમે હોય એ જોવાની જરૂર નથી. ચલો કાકા જોડે. 100%. ચલો. ચલો જોયું આપણે કાકે બધું લઈ લીધું છે, હા, અને બધું અને આપણે ચેવા ફરે જુઓ. બસ અને કાકો ખાલી ચેવા એક સહી ફરી થઈ જાય. જાય એટલી વાર. એટલે આપણે બધું પાકા પાયે કરી સહી ખાલી કરવામાં તમે ધ્યાન રાખજો, એમાં મિસ્ટેક ના થાય. બરોબર. બાકી આ કમ્પ્લીટ કાગળિયા કર્યા છે, હા. બધી જમીન આપણા એ નામે નામે. થઈ જાય ને ચલો. property બધું. બહુ બધું વધી ગયું છે હવે. બધું કેટલું મને ઘાસ આવી ગયું છે. બધું કટિંગ કરાવવું પડશે. હા, પેલા રહ્યા કાકો, તમે તમારી તૈયારી કરીને આયા હો ને? બધું કમ્પ્લીટ હે ને? તૈયારી તો કરી છે. બરોબર. એવા ષડયંત્ર કેવું છે તમને ખબર છે? ચાલો ઝાડ ને બધું હરખું હરખું મશીનથી કટિંગ કરીને ખવડાવવું આપણે. કોઈ બી માળી એ કાકા હવે તમે આ વયા આવી ફાઇલ ગયા. તૈયાર થઈ ગઈ છે. હવે પ્રોપર્ટી સીધી હારું રીતે તો બધે સાઈન કરે જવું છે પડે. કે નહીં તું? ભાઈ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરવાનો. તમારાથી જે થાય કરી લો. શું કરવું અને શું કરવું? તમે પ્રેમથી સહી કરી દો તો સારી વાત હે, તો અમારે અમારી બહાર જવું ના પડે. ના કે શું કરશો બરોબર. તમે? અમે કરશે ને એ તો અમને ખુદ ખબર નહીં. સહી તો હું બરોબર. આજે પણ તમે નહીં સહી કરવાનો, કરી દો તો કાલે સારું નહીં કરવાનો. રહેવાય. તમારે મને મારવો હોય તો મારી નાખો, પણ સહી તો હું કદી કરવાનો નહીં નહીં. કરો એમ. નહીં કરું, કદી સહી નહીં કરું. સહી તો તમારે કરવી જ તમારી પડશે હરકો તો કાકા. હું જોણી જો હું. મારું કેવું તમારી હરકો તો માનો, હું જોણી જો. તમારા મનમાં જે સહી તો ચાલે હે ને કરવી પડશે. પ્રોપર્ટી હડપવાનો, તમને જીવ હા. વાલો સહી તો હોય, હું ક્યારેય જીવ હું વાલો સહી હોય કરું જ તો નહીં. સહી કરી દો. કાકા અમુ રહે તમારા ને સીધી તમારા રીતે સહી દીકરા કરી દો. હારું. નક પછી હું ભૂલી જાવ કે તમે મારા કાકા છો ને હવે તમને બધી સહી હકીકતની તો હું ખબર તો કરવાનો પડી જ જ જાય છે. નહીં. નહીં કરવાનો સહી. તમારે મને મારવો તો મારી નાખો, અલ્યા, પણ હું ચમ સહી નહીં કરું, કરું. ચમ પતુજી. કરું?
સહી કર્યા વગર તો હું નહીં જવાનો. મને ખબર હે ભત્રીજા તારી નિશાની. હું સહી તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. નહીં હવે કરો એ વાતની તો નહીં તને કરું. ખબર પડી જ ગઈ છે કાકા. તો સહી તો હું કરીને જ રહ્યો હવે. તમારી દોનત હું પતુજી. જોણી ગયો હું. હા કાકા એટલે હું કરવા માંગો તમે એમ કહેજો મને. પટાવી દેવાનો તેલ છે પૂરો જ કરી દો. આમ નહીં કોનો તો આમ આજે? ગમે તે કરવું જ પડશે. લે, આ ચોથી આઈ ગયો. એ મારા બાપુજી પર તમે હાથ ઉપાડ્યો. એ કમારે વાત એ, જવા દે. એ, એ, બરો, બરો. બરે. બરો. કોણ છે કમા, તું? આ તારા ભાઈ તો તું એના પર હાથ ના ઉઠાય. અરે હું આટલો બાર રે હું આટલો તમારો વખો કરે. એ ભલે ગમે તે મારાથી કર્યું હોય એ પણ અરે મારા બાપુજી તમારું આટલું રાશે ને તમને હાથ ઉપાડ્યો તમે મારા બાપુજી ઉપર. તો છોકરો એ આવી ગયો છે. એ સમજાઈ દો. લ્યો, તો મારા બાપુજી પર હાથ તારો બસ બસ રહેવા દે. કેટલો કમા, તારો રહેવા દે. ભાગ છે એ કેટલો ભાઈ, મારો ભાગ મારો છે છે. શું કેવું છે તું બા હવે હવે જ ને તાણી પૂછી દો. કાકા મારી છે કે વાત નહીં? ઓભળો, વાત ઓભળો, મારી વાત ઓભળો. તું હવે શાંતિ રાખ. તારે ભાગ જ જોવે ને. હા મારો ભાગ જ હવે જોવે ભાગ બસ જોવે ખાલી તો તમે હું તને સહી કરો. બધું આલી દઉં. મારે કોઈ જોતું નહીં મારી વાતો પર. હા પણ ભાગ હાટું થઈને તો કોના જીવ ના લે. હા બરોબર, કોઈને મારવાની કે આ બધું કાકા, કરવાનું તારે ચોક તમને તારે. ખબર છે, એકથી તું છે. મને પ્રેમથી કહે તો હું તને આપી દઉં. તમને કોણ હારવાનું કહેજો. તમે કાકા, પેલા તમારી બેયની હે ને તમને શેઠથી ખબર છે કે કોઈ મને આલે ના તો હું ઝૂંટવીને પણ લઈ જાઉં છું તમને ખબર છે. એ પણ તું ભૂલે હે હજી હું છું. ભલે તું રહ્યો બાકી તમે રહો મેલમાં અને અમે રહે ઝૂંપડીમાં. એ તો કાકા કદી ના બનવા એ દો. વાત નથી. તમારે જોવે જ છે, પ્રોપર્ટી જ જોવે. હા બસ હા, પ્રોપર્ટી property જોવે છે. જોવે. હવે હું તમને પ્રોપર્ટી આપી દઈશ. બરાબર, તમારે આ બધું કરવાનું આવતું નહીં. બરોબર, એટલે તમે સુધરી જો ને કે પછી મારે તમને પોલીસના થોણામાં નાખવા. તું એ ને તારા મોટા ભાઈ થોય બરોબર, એના ઉપર હાથ ઉગામે તું સારું નહીં કર્યું. મેં તને આવા સંસ્કાર આલ્યા હતા. ગમે તેવું હોય તો તારા મોટા ભાઈ છે આ બે. અરે કોઈ તમને મારતા તો મુના જોઈ કરું કે એ વાત સાચી છે પણ એ તારા ભાઈ છે. તું માફી માંગ. કરો સહી કરાવવાનું કરો. માફી માંગીએ ને એ તારા ભાઈ છે. માફી માંગી દે બે ને. મોટા ભાઈ માફ થઈ ગઈ. માફ થઈ ગયું કમા વાત સેતુભા. મારાથી હું એમ કહું આર્યા કે હે આપ આર્યા આપણું આટલું સારું વિચારી હમ, એ રહ્યો આપણા ઉપર મારતો તો આપણને હમ, તો આપણા કાકા એ બરોબર આપણે ઓહો. મારવા ના દીધા. ઓહો, જો આપણે પ્રોપર્ટીમાં વધડા થઈ હમ, અને આપણે આપણા કાકાનો જીવ લેવા બેઠા હતા ઓહો, પણ કાકો આપણને કોકને મારતી ને કોક મારતું હતું ને આપણને બચાયા હી ઓહો. બરોબર. એટલે આપણે પ્રોપર્ટી નહીં જોતી, આપણે આપણા કાકો જોવી હી. એક કામ કરો, બરોબર. આપણે માફી સંબંધ માંગી હશે લો. કાકો હમ, હશે તો આપણી પ્રોપર્ટી જ છે ભાઈ. ઓહો, એટલે આપણે એમ કરો હવે એક જ વસ્તુ થાય, આપણે હમ, હમ, માફી માગી લો હોય એની હમ, અને આપણે પ્રોપર્ટી નહીં જોતી, આપણે આપણા કાકો જોવી હી. ઓહો, જેમ કે આપણે નાનપણથી મોટા એને કર્યા હી ઓહો. આપણે બીજાની વાતોમાં આવીને અને કાકા આપણે ઉપર બીજાની વાતોમાં હાથ આપણે હાથ ઉપાડી ઉપાડી લીધો. લીધો હો. પ્રોપર્ટી હારું આપણે બહુ કરીને મોટી ભૂલ આપણાથી કરી થઈ ગઈ પણ આપણે વપડો સદુભા એક વખત આપણે કાકાની માફી માગી લઈએ અને આ ઓવે. ફાઇલ એના હવાલે કરી દો એટલે આપણે બધું પતી જાય. બરોબર હે. હેડો દોડો. કાકા, કાકા હા બત્રી જાઉં. અમે બીજાની વાતોમાં આવી અને તમને અપશબ્દો કાઢ્યા બરોબર, તમે તમારા ઉપર હાથ ઉપાડ્યો છતાં પણ તમે અમને કોઈ કરવા ના દીધું, બીજો માતો મને બચાવ્યો બરોબર. બત્રી જાય તારી ઓછ બરોબર ઉભરી ગઈ. એ જ અમે મારા માટે માફી માંગો મહત્વનું. કાકા. અમારે તમે જુઓ હો માફી નથી માંગવી. અમારે બીજું પ્રોપર્ટી નહીં જોતી, ભાગ અમારે પ્રોપર્ટી ભાગ નહીં જોતો અમારે. ના, કાકા ના. તમે છો તમારે તમે property મારા છે. ભત્રીજા છો બરોબર. હું એ તમને એમને તો ના રાખું. તમારે જેટલો વનો ભાગ છે એટલો તમારો ભાગ છે બરોબર. હા. તમે સમયસર તમારી ઓખો ખુલી છે એટલું જ મહત્વનું છે બરોબર. તમારે બે નહીં ત્રણેય તમારા હરખે ભાગ છે બરોબર. ઓહો. એટલે આ તમારી ઓખો ખુલી છે ને એટલું જ મારા માટે મહત્વનું છે. અને કાકા બીજી તમે વાત કાલ આજ ઉજી પ્રોપર્ટી થઈને તમે મને મારવા આવ્યા હતા હમ. બરોબર. પ્રોપર્ટી તો આજ છે કાલ નથી. એટલે કોઈ દિવસ જિંદગીમાં હે ને ગમે તે કોઈ આપણને ભરમાવે તો ભરમાવાનું નહીં. કોઈ આપણને ગમે એટલું ઉશ્કરાવે તો ઉશ્કરાવાનું નહીં. ગમે તેવું આપણે આરે કરે ને તો કોઈ દિવસ આપણે કોઈને એવું નહીં કરવાનું. ઉપરવાળો જોણે જિંદગીમાં કોઈ દિવસ હમ. ગમે તેવું હોય પૈસા માટે પ્રોપર્ટી માટે કોઈ પણ લાલચ આપે તો કોઈ દિવસ જિંદગીમાં પહેલાં પરિવાર ચૂનજો, પહેલાં
ઘરના માણસોને ચૂનજો. પ્રોપર્ટી રૂપિયો મહત્વનો નથી. વાત સાચી કાકા. વાત સાચી સમજ્યા ને? કાકા, મને માફ કાકા, કરી દો, અમે બીજી વાત. માફી માંગો હવે અમે તમારી. તમારી માફી માંગ. ના, અને પહેલા તો માફી- તમારે એક છોકરો હતો, પણ હવે કાકા તમારે ત્રણ છોકરા છે અને અમે તમારા છોકરા જ છે. તમે કહો એમ અમે કરીશું. સારું દીકરાઓ,